પાણી નાગરિકોની મૂળભૂત અધિકાર અને જીવન માટે અત્યંત જરૂરી વસ્તુ, પરંતુ નલ સે જલ યોજના શું ખરેખર ઘર સુધી પહોંચી છે? ચૂંટણીના ઢોલ નગારા વચ્ચે વિકાસના દાવાઓ ગુંજી રહ્યા છે, નેતાઓ ગામે ગામ ફરીને મત માંગવામાં વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી હકીકત સામે આવી રહી છે જે સમગ્ર વ્યવસ્થાને કટઘરામાં ઊભી કરે છે. વાવ થરાદના ધરણીધર તાલુકામાં એક ગામના લોકો આજે પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ નેતાઓ છે કે તેમને પીવાના પાણી માટે વલખા મારતા લોકોની વ્યથા દેખાતી નથી. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ધરણીધર તાલુકાના રાધાનેસડા ગામમાં ભર ઉનાળે પાણી માટે હાહાકાર મચ્યો છે. ગામમાં પીવાના પાણીને ગંભીર સમસ્યા ઊભી થતા ગ્રામજનો તરસથી ત્રાહિત બન્યા છે. મહિલાઓ અને વૃદ્ધો સુધીની રોજિંદા પાણી માટે લાંબા અંતર સુધી તેમને ભટકવું પડી રહ્યું છે. આમાં વિરોધાભાસ એ છે કે આ જ ગામમાં ભાજપની મહત્વપૂર્ણ ચૂંટણી બેઠક યોજાઈ રહી છે. એક તરફ મંચ પરથી વિકાસના વાયદાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ ગામની ગલીઓમાં પાણી માટે બૂમો સંભળાઈ રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા કોઈ એક દિવસની નથી. છેલ્લા લાંબા સમયથી ગામમાં પાણીની અછત છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગરમી વધતા હાલ સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. સાંભળો રાધાનેસડા ગામના કલુબેન આ મામલે શું કહી રહ્યા છે. બસ 15 દાડે મહિને એકવાર આવે છે, બીજું ટોકા ખાલી પડ્યા છે, ગતું પાણી નથી. હે અત્યારે ટંકર ભરાવા સોલર માં જતું હોય પાણી, એ નથી વેચાતું લાવ. કેટલા દિવસથી આવતું પાણી? બસ મહિનો થાય નથી હમણાં આવતો. મહિનો અમે આવતો બસ આમને ડબલા ભરો પાણી ના. ચૂંટણી ચાલે છે, તમારા ગામમાં નેતા આવે તો તમે શું કહો? શું મહેતા આવે સાહેબ આવે વોટિંગ લઈને જતા રહે, કોઈ નથી પાણી હાલતું. મને તો તમે એમને રજૂઆત નહીં કરો? જી રજૂઆત કરવાનું છે ને. આજ તો કેવું છે ને, આ આવે રે સાહેબ, આજ તો કહેશો. કેટલા સમયથી આવતું પાણી? 12 મહિના થઈ ગયા છે. મારે પાણી ગતું જ નથી આવતું. મારે પાણી જ જાય નિમિત્ત સેક્શન કરી કરી નાના જમીન ઉતારી ઉતારીને પાણી પીયો છો. આખા ગામમાં દીધ છે નથી પાણી. મારે કુંડાળિયામાં વળી થોડું ઘણું વાત ભલે ને કોઈ નથી કેતું પાણી. તકલીફ તો ખૂબ પડે છે ને. જો પીવાનું ફોફા છે, એમને પાણી પીવાનું છે. થોડી થોડી લાવવા ટંકરે ભરવા આવો, એ કોક દાડ ભરવા હાલે ને નથી ભરવાય હાલતા ટંકર વાળા. અત્યારે તમારા ગામમાં મીટિંગ છે, તમે રજૂઆત કરશો? હવે બોલવું છે ને, કેવું છે ને, આવે રે સરપંચ સાહેબ આવે રે એને કહેવાનું છે. કેશો પાણી નથી આવતું, પીવા નહીં ફોફા છે. મારે નાવ ધોવું હોય તો, માલ પાવવું હોય તો, ઘરે કુકુ બોધલવું હોય અને માલ નહીં શું પાવું પાણી. મારે મનખોરી પાણી પીવાની નથી. હે કોઈ દિવસ નેતા આવે તમારા ગામમાં? આવે છે પણ એમને આવે ને. હમણાં સાહેબ નથી આવ્યા એક હમણાં વોટિંગ થતા જોડે પહેલા બોલું. ચૂંટણીના સમયમાં જ આ સમસ્યા વધુ ઉગ્ર બની છે, કારણ કે નેતાઓ ગામમાં આવી તો રહ્યા છે, પરંતુ પાણીના પ્રશ્ને કોઈ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે મત માંગવા આવતા નેતાઓ શું આ તરસથી હકીકત નથી જોઈ રહ્યા? સરકારનો દાવો છે કે નલ સે જલ યોજના અંતર્ગત ગુજરાતે 2022માં જ તમામ ઘરોને નળ જોડાણ આપવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું, પરંતુ જમીની સત્ય કંઈ બીજું જ કહી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ મહેસાણાના ખેતરોમાં નર્મદા પાણી પહોંચવાની વાત કરી હતી, પરંતુ આ ગામના લોકો માટે તો પીવાનું પાણી પણ મુશ્કેલ બની રહ્યું છે. આ સમગ્ર પરિસ્થિતિએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. વિકાસના દાવાઓ વચ્ચે શું મૂળભૂત સુવિધાઓને બોલાવી દેવામાં આવી છે? હવે જોવાનું રહ્યું કે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ આ ગામની તરસ બુઝાવવામાં આવશે કે ફરી એકવાર આ મુદ્દો માત્ર રાજકીય ભાષણોમાં જ સીમિત રહી જશે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.